નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી. વિગતવાર સમાચારો પર નજર કરીશું. ગંભીરા બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાતે મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા. મંત્રી ઋષિકેશ પટેલ સાથે જિલ્લા કલેક્ટર હાજર. સંબંધિત ઘટના અંગે કલેક્ટર પાસેથી માહિતી મેળવી. દુર્ઘટનાના 52 કલાક બાદ હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે. હજુ પણ 2 લોકોની ભાળ મળી નથી. દુર્ઘટનામાં કુલ 18 લોકોના મોત નીપજ્યા છે. તો ગાંધીનગરથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, ઋષિકેશ પટેલનું કહેવું છે. તેમણે વધુમાં કહ્યું કે રેસ્ક્યુની કામગીરી પૂરી થઈ ગઈ છે. વ્યવસ્થા ન ખોરવાય તે માટે આવવાનું ટાળ્યું હતું. ગટરની નીચે હજુ એક મૃતદેહ હોવાની વાત પણ ઋષિકેશ પટેલે કરી છે. તો દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 18 લોકોના મોત નીપજ્યા છે. તો ગંભીરા બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાત માટે મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા. તેમની સાથે જિલ્લા કલેક્ટર પણ હાજર જોવા મળ્યા. તેમને તેમની પાસેથી સંબંધિત ઘટના અંગે વિગતવાર માહિતી મેળવી અને તેમને નિવેદન પણ આપ્યું. તેમણે કહ્યું કે દુર્ઘટનાના 52 કલાક બાદ પણ હજુ રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે. હજુ પણ 2 લોકોની ભાળ નથી મળી. તેમણે આ ઘટના અંગે માહિતી આપી છે. તો દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 18 લોકોના મોત નીપજ્યા છે. હજુ પણ 2 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો ઋષિકેશ પટેલે કહ્યું કે ગાંધીનગરથી આ ઘટના અંગે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મંત્રી આવે તો વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થાય, તો વ્યવસ્થા ન ખરવાય તે માટે તેમને આવવાનું ટાળ્યું. તો રેસ્ક્યુ કામગીરી પૂરી કરી મુલાકાત લીધી. ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તો ગટરની નીચે હજુ પણ એક મૃતદેહ હોવાની પણ વાત ઋષિકેશ પટેલે કરી છે. તો બ્રિજ તૂટવાને મામલે હજુ પણ કામગીરી કરવામાં આવી રહી છે. હજુ પણ 2 મૃતદેહો નથી મળી આવ્યા, તેની શોધખોળ કરવામાં આવી રહી છે. તો ઋષિકેશ પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધી, સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો, ઘટનાની તેમને વિગતવાર જાણકારી મેળવી. તો દુર્ઘટનાના અત્યાર સુધી 52 કલાક પૂરા થઈ ચૂક્યા છે. હજુ પણ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે 2 લોકો હજુ પણ લાપતા છે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. તેમને બહાર નીકળવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. તો અત્યાર સુધી આ ઘટનામાં 18 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. 2 લોકો હજુ પણ લાપતા છે, તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. તો ઘટના સ્થળની મુલાકાત લેવા માટે મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા છે. તો તેમને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી, કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તે અંગે પણ તેમને માહિતી મેળવી અને શું કામગીરી કરવામાં આવી રહી છે તે અંગે તેમને નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે હજુ એક મૃતદેહ ફસાયેલો છે, તેને બહાર કાઢવા માટેની કવાયત કરવામાં આવી રહી છે. તો ગંભીરા બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાત લેવા માટે મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા. જિલ્લા કલેક્ટર પણ હાજર જોવા મળ્યા. તેમને સમગ્ર મામલે કલેક્ટર પાસેથી માહિતી મેળવી. આ દુઃખદ ઘટના છે કે જેનો ગુજરાતને અને તમામ લોકોને ખૂબ જ દુઃખ છે, શોક પણ છે. પરંતુ જ્યારે અહીંયા રેસ્ક્યુ કામ ચાલતું હોય, બચાવની કામગીરી ચાલતી હોય ને કોઈ પણ મંત્રી કે કોઈ વીઆઈપી આવે એટલે વ્યવસ્થા અને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વહીવટી તંત્રના સંપર્કમાં હતા અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત પ્રતિ કલાક અહીંના સમાચાર લેતા હતા. કેટલા રેસ્ક્યુ થયા, કેટલા આપણને પાર્થિવ દેહ મળ્યા, કેટલા સાધનો નીકળ્યા અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ. આરએનબીની અધિકારી સાથે આવ્યું છે એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો અને પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે. અને કદાચ મેં વાત કરી આરએનબીના અધિકારી ગાંધી સાહેબ, એની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે. એટલે એકંદરે જ્યારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં તાત્કાલિક કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા, સ્વાભાવિક છે હું અહીંયા આવું અથવા તો કોઈ બીજા કોઈ અધિકારી મોટા આવે તો એ વ્યવસ્થાની સાથે જે કામગીરી કરવાની છે એમાં બાધા ન નીવડે એટલા માટે જ આજે લગભગ કામગીરી સંપૂર્ણતાને આરે છે. બધા સાધનો નીકળી ગયા છે. એક જે ગડર પડી છે એ ગડરના નીચે એક મૃતદેહ દેખાઈ રહ્યો છે, પરંતુ એ ગડરને કાઢવાનું કામ અને એમાંથી એ બોડીને રેસ્ક્યુ કરવાનું કામગીરી એ ચાલી રહી છે. સાહેબ, અધિકારીઓની બેદરકારી છે, કારણ કે વારંવારની રજૂઆત થઈ હતી તેમ છતાં કાર્યવાહી નહીં થઈ, બ્રિજ બંધ ના કર્યો. કઈ કાર્યવાહી હવે સસ્પેન્શન માત્ર કે આગળ કાર્યવાહી થશે? સ્વાભાવિક છે, તમે જે વાત કરી કે
વિડીયો છે કે લેખિત રજૂઆતોના આધારે જે એને મેન્ટેનન્સ કરવું હતું એ મેન્ટેનન્સ પણ થયું હતું, પરંતુ કેટલાક કારણોસર અને જે વાઇબ્રેશન ધ્રુજારીનો જે રિપોર્ટ હતો એ પણ 2025માં એ નોંધ્યો હતો, પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે ને લગભગ 30 દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ, ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુઅસ ઓનગોઈંગ પ્રોસેસ છે અને ઓનગોઈંગ પ્રોસેસ અત્યારે ચાલુ છે. તો ગંભીરા બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાતે મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા અને તેમને ઘટના અંગેની માહિતી આપી. વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકર આપણી સાથે ઘટના સ્થળ પરથી લાઈવ જોડાઈ ગયા છે. હજી અમિત, ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે શું અપડેટ સામે આવી રહ્યા છે? કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? માહિતી મેળવી જિલ્લા કલેક્ટર પાસેથી 52 કલાક, હવે 53 કલાક થયા છે. 53 કલાક દરમિયાન રેસ્ક્યુ ઓપરેશનમાં કઈ કામગીરી થઈ એ તમામ માહિતી વડોદરા જિલ્લા કલેક્ટર ડોક્ટર રદીપ ગાંભીલા દ્વારા મંત્રી ઋષિકેશ પટેલને આપવામાં આવી છે. મંત્રી ઋષિકેશ પટેલે ત્યારબાદ જે મહત્વનું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે જે તપાસ કમિટી બેસાડવામાં આવી છે અને તપાસ કમિટીના પ્રાથમિક ટેકનિકલ રિપોર્ટમાં તપાસમાં એ જાણવા મળ્યું છે કે આ બ્રિજનો પહેલા પેડેસ્ટ્રીયનનો ભાગ એટલે કે ફૂટપાથનો જે ભાગ આવે છે તે તૂટી પડ્યો અને તેની સાથે જ આખો જે ગટર છે એ ભારદારી વાહનોના કારણે નીચે આવી ગયો અને તેને કારણે અત્યાર સુધી 18 લોકોના મૃત્યુ થયા છે. એટલે જે તપાસ કમિટી તપાસ કરી રહી છે તેમાં મહત્વની માહિતી એ સામે આવી છે જે મંત્રીએ કહી છે. તેમણે કીધું કે પહેલા પેડેસ્ટ્રીયન એટલે કે ફૂટપાથનો ભાગ તૂટ્યો અને ત્યારબાદ સંલગ્ન જેટલા પણ ભાગ હતા આ ગંભીરા બ્રિજના તેના એક પછી એક ભાગ તૂટતા ગયા અને ત્યારબાદ આખો જે ગટર છે, આખો સ્પાન છે એ તૂટીને નદીમાં પડ્યો અને તેની સાથે વાહનો પણ અંદર ખાબક્યા અને 18 લોકોના જીવ ગયા. 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ એક મહત્વનું નિવેદન તેમણે એ પણ આપ્યું કે જે ગટર અત્યારે પણ પાણીમાં છે તેના તળે એક મૃતદેહ તેમને દેખાઈ રહ્યો છે. એટલે આ જે મૃત્યુઆંક છે એ વધીને 18 થી વધીને 19 પર થોડી વારમાં પહોંચી જશે જ્યારે મૃતદેહ બહાર કાઢવામાં આવશે. મૃતદેહને બહાર કાઢવા માટે સતત રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ એસડીઆરએફની જે ટીમો છે હવે બોટ દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશનને આગળ વધાવી રહી છે. એટલા માટે કારણ કે મશીનરી હવે કામ નથી લાગી રહી. ગઈકાલે એક વિશાળ ક્રેન મંગાવવામાં આવી હતી અહીંયા જેથી કરીને આ ટ્રકને બહાર કાઢી શકાય, પરંતુ તે શક્ય ન બન્યું ને એટલા માટે જ અહીંયા એક માટીનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો જે પટમાં તૈયાર કરવામાં આવ્યો છે અને ટ્રક સુધી પહોંચી શકે. ત્યારબાદ અહીંયા અન્ય મશીનરી લગાવવામાં આવી, પૂરી સિસ્ટમ લગાવવામાં આવીને તેના વડે આ ટ્રકને બહાર કાઢવામાં આવ્યો. અન્ય જેટલા વાહનો ગઈકાલે બહાર કાઢવામાં આવ્યા હજી પણ કિનારે છે, તેમાંથી મૃતદેહો એક પછી બહાર આવ્યા હતા. ઇકો ગાડી છે, પિકઅપ વેન છે, રિક્ષા છે, હજી પણ 2 જેટલી બાઇકો અંદર હોવાનું વહીવટી તંત્રને આશંકા છે અને એટલા માટે જ લાપતા જે લોકો છે એની સંખ્યા 2 છે, તેમાંથી એક મૃતદેહ દેખાઈ રહ્યો છે એ પિલરના નીચે છે, બહાર કાઢવામાં આવશે એટલે 19નો આંકડો મૃત્યુ આંક પર પહોંચશે. હજી પણ ત્યારબાદ એક વ્યક્તિ બચશે અને એ વ્યક્તિ કોણ છે તેની ઓળખ પણ કરવાની બાકી રહેશે. જો કે એ મૃતદેહ મળી ગયા બાદ ખ્યાલ આવશે. એટલે મંત્રી ઋષિકેશ પટેલ 52 કલાક બાદ રાજ્ય સરકારના કોઈ મંત્રી અહીંયા પહોંચ્યા છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. તેમણે એ પણ કીધું કે ભલે 2 દિવસ લાગ્યા તેમને અહીંયા પહોંચતા, પરંતુ સરકાર ગાંધીનગર બેઠી આ તમામ પરિસ્થિતિ પર મોનિટરિંગ કરી રહી છે, પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. વડોદરા જિલ્લા કલેક્ટર પડેપણની માહિતી રેસ્ક્યુ ઓપરેશન અંગેની રાજ્ય સરકારમાં પહોંચાડી રહ્યા છે. એવામાં મંત્રી ઋષિકેશ પટેલે જ્યારે અહીંયા પહોંચીને માહિતી મેળવી છે રેસ્ક્યુ ઓપરેશન અંગે, તેઓ ગાંધીનગર જઈને આ અંગે મુખ્યમંત્રીને માહિતગાર કરશે અને રેસ્ક્યુ ઓપરેશન પણ કેટલો સમય ચાલશે તે પણ હવે જોવાનું રહેશે. કારણ કે રાજ્ય સરકારે સીધા આ દુર્ઘટના માટે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જવાબદાર ઠેરવી દીધા છે અને કાર્યવાહીના ભાગરૂપે નાયકાવાલા સહિત આ 4 કાર્યપાલક ઇજનેરોને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. મંત્રીનું કહેવું છે કે તપાસ ટેકનિકલ અને વહીવટી બંને રીતે આગામી 30 દિવસમાં પૂરી કરવામાં આવશે અને તેમાં હજી પણ કેટલાક કસૂરવાર લોકો, જો અન્ય કસૂરવાર લોકો બહાર આવે તો તેમની સામે પણ કડક એક્શન લેવામાં આવશે અને જે 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે તેવું રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે. જી અમિત, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર.
તો આ દુર્ઘટના જે સર્જાય તેમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. તમામ મૃતદેહો મળી આવે છે, પરંતુ 2 લોકો હજી પણ લાપતા છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે લાપતા લોકોને શોધવા માટેના.